અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકા પંચાયતમાં ફરી એકવાર ભારતીય જનતા પાર્ટી સત્તા પોતાના નામે કરી છે। તાલુકા પંચાયતની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી હતી। મોડાસા તાલુકા પંચાયતમાં પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી। તાલુકા પંચાયતની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોને 10-10 બેઠક મળતા સત્તા માટે ભારે રાજકીય રસાકસી જોવા મળી હતી। સત્તા મેળવવા માટે બંને પક્ષોએ એડીચોટીનું જોર લગાવ્યું હતું। ચૂંટણી દરમિયાન કોંગ્રેસના 10 માંથી માત્ર 8 સભ્યો હાજર હતા, જ્યારે સાકરિયા બેઠક અને ટીટોઈ બેઠકના સભ્યો ગેરહાજર રહ્યા હતા। બીજી તરફ ભાજપના તમામ 10 સભ્યો હાજર રહ્યા હતા। પરિણામે પ્રમુખ તરીકે ભારતીબેન કાંટની સર્વાનુમતે વરણી કરવામાં આવી, જ્યારે ઉપપ્રમુખ તરીકે રાકેશભાઈ પ્રેમજીભાઈ પટેલની પસંદગી કરવામાં આવી। વરણી બાદ ભાજપ કાર્યકરોમાં ખુશીની લાગણી છવાઈ અને જીતનો જશ્ન મનાવવામાં આવ્યો હતો। માતા કી જય। પહેલા તો ભારતીય જનતા પાર્ટીને ખૂબ ખૂબ ધન્યવાદ, મને પ્રમુખ તરીકે પસંદગી કરી છે અને આપણે તાલુકા વિકાસના જે તે કામ હશે, મોદી સાહેબના વિકાસના જે તે કામના આપણે આગળ કામ એમના અનુરૂપ અપાવીશું। અને પહેલા ગુજરાતના પ્રદેશ પ્રમુખ વિશ્વકર્મા સાહેબનો આભાર અને જિલ્લા પ્રમુખ ભીખાજી સાહેબનો ખૂબ ખૂબ આભાર। તાલુકાના સંગઠન કાર્યકરોનો તમામનો દિલથી ધન્યવાદ કરું છું કે મને પ્રમુખ તરીકે પસંદ કરી અને જે તે કાર્યો હું જે તાલુકાના હશે તો એના પ્રમાણે હું આગળ વધીશ ને એમના જોડે રહીને કામ કરીશ। જયેશ પટેલ, દ્રષ્ટિકોણ ન્યૂઝ, મોડાસા, અરવલ્લી।